હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? બધા મજામાં ને? આજે કરું છું ગુજરાતીમાં વ્લોગ. આજે એક છોકરાએ મને ચોકલેટ આપી હતી. મેડમ, તમે ગેમ રમાડો તો હું તમને ચોકલેટ આપીશ. બટ એની પહેલાં મેં વિચારી લીધું હતું કે આજે છોકરાઓને હું ગેમ રમાડીશ. સ્કૂલેથી આવી ગઈ હતી. તેમના પછી મેં ચોપિંગ કરી. એના પછી છાશ બનાવી અને છાશમાં થોડું મમ્મી કીધું મીઠું નાખ, તો મીઠું નાખી દીધું. તેમના પછી થોડી રાત થઈ ગઈ હતી, તો આ મારા છોકરાઓને જમવાનું દેતી હતી. એમનું દરરોજનું એક ફિક્સ છે બિસ્કિટ અને ભાખરવડી. તેમના પછી મેં ખાધું થોડું બહારનું. તમે પણ ખાતા જઈશો. સાંજે કોને ભૂખ નથી લાગતી? બધાને ભૂખ લાગતી જ હોય છે. તો યસ, મેં ખાઈ અને પછી મેં વિચાર્યું કે ચલો હવે હેર ઓઇલ કરીએ, કારણ કે કેટલા દિવસ થયા હતા તો મેં હેર ઓઇલ નહોતું કર્યું. તો આજે હેર ઓઇલ કર્યું. તો મેં થોડું 2 ટુકડા કપૂરના લીધા અને થોડું તેલ લીધું. તેલ લઈ અને પછી એ બંને મિક્સ કરીને મેં ગરમ કરી અને માથે નાખેલું અને આખી માલિશ માથાની કરેલી હતી. તેના પછી અમે ઘણા બધા કહે છે કે તમે એટલું સ્ટ્રેટનિંગ અને કર્લ્સ કરો છો તો તમારા હેરમાં કંઈ પ્રોબ્લેમ નથી થતી. અમારે પ્રોબ્લેમ નથી થતી કારણ કે અમે એવું માથામાં માલિશ કરીએ છીએ, હેર રાખીએ છીએ સારી રીતે અને એવું પ્રોટેક્ટ કરીએ છીએ હેરનું. તો પછી એનાથી શું પછી તકલીફ થાય? જેને ન થાય તો પછી અમે કરીએ. અમારું પ્રોફેશન જ આ છે તો કરવું જ પડે. એવું કંઈ નથી કે અમે દરરોજ કરતા હોઈએ. જ્યારે શૂટ હોય ત્યારે જ કરીએ છીએ, એ પહેલાં અમે નથી કરતા. ધેટ્સ ફોર ટુડે વ્લોગ ગાઈઝ. જો તમને પસંદ આવ્યો હોય કે જો ગુજરાતીમાં કરું, હિન્દીમાં વ્લોગ કરું, જે બી હોય. બાય બાય ગાઈઝ.